वडोदरा शहर के गौरवा में बप्पा की भव्य आगमन शोभा यात्रा। कैलाश धाम 4 विघ्नहर्ता ट्रस्ट का 34वां गणेश महोत्सव शुरू। शोभा यात्रा आज शाम 6 बजे शहर के पश्चिमी इलाके गौरवा में गणेश भक्तों में उत्साह का माहौल है। 1993 में स्थापित कैलाश धाम 4 विघ्नहर्ता चैरिटेबल ट्रस्ट ने अपने 34वें शानदार साल में एंट्री के मौके पर इस साल एक भव्य गणेश महोत्सव 2026 का आयोजन किया है। इसी के तहत बप्पा की दिव्य आगमन शोभा यात्रा आज शनिवार 22 अगस्त को शाम 6 बजे निकाली जाएगी। यह भव्य शोभा यात्रा एलोरा पार्क डोमिनोज से शुरू होगी और सुभानपुरा दशा में 4 सड़कों से होते हुए गौरवा की कैलाश धाम सोसाइटी में खत्म होगी। ट्रस्ट के प्रेसिडेंट उदय काटे और वार्ड नंबर 9 के यूथ काउंसलर श्रीरंग राजेश अय्यर और ट्रस्ट के पदाधिकारियों ने सभी गणेश भक्तों को अपने परिवार के साथ इस धार्मिक जुलूस में शामिल होने के लिए प्यार से बुलाया। रिपोर्टर राहुल राजपूत। जय गणेश। कैलाशधाम विघ्नहर्ता चैरिटेबल ट्रस्ट द्वारा आ वर्षे भी कई अलग अने भव्यथी भव्य आगमन राखवामां आवेलुं छे, जे काले 22/8/2026 रोज छे। सांजे 7 कलाके आपणुं आगमन स्टार्ट थशे, जेनो रूट रहेशे इलोरा पार्क डोमिनोजथी, ज्यां आपणी पहेला आरती थशे। एना पछी आपणे 10 થી 11 वच्चे श्री साई समर्थ क्रीड़ा मंडल द्वारा ત્યાં મટકી ફોડનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે, જે આપણા ગુજરાતમાં સૌ પ્રથમ વખત કોઈ આગમનમાં રાખવામાં આવેલું છે। જ્યારે આપણા જોડે આપણું સાઉન્ડ એવું ડીજે સ્પાઈડર એકોસ્ટિક રહેશે અને અક્ષર ઇવેન્ટ દ્વારા ભવ્યથી ભવ્ય આતિશબાજી થશે અને ગણાધ્યક્ષના ઢોલ તાશાના માધ્યમથી બધા ભક્તોને એક બસ બધા જ ભાવિ ભક્તો એક મોટી સંખ્યામાં જોડાઓ અને આગમનનો લાભ લો અને બાપાની એક ઝલક મેળવો। એ અમે કેવા પ્રકારની આ વખતે ગણપતિ બાપાની પ્રતિમા ચોઈસ કરી છે? આ વખતે ગણપતિ જોડે આપણા શ્રી કૃષ્ણ ભગવાન પધારી રહ્યા છે, ત્યારે એટલા જ માટે આપણે ખાસ કરીને આકર્ષણમાં આપણે મટકી ફોડનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે। જી, આપનું નામ? ઉદયભાઈ કાટે। જય ગણેશ। વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં સૌ પ્રથમ વખત ગણેશજીના આગમનમાં શ્રી કૃષ્ણ ભગવાનની થીમ સાથે પધારી રહ્યા છે એવા ગણપતિ બાપાનું આગમન જ્યારે કૈલાશધામ વિઘ્નહર્તા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી સૌ પ્રથમ વખત જૈન મંદિર ખાતે દહીહંડી ફોડનો પણ કાર્યક્રમ શ્રીજી આગમનમાં કરવામાં આવ્યો છે। આ કૈલાશધામ વિઘ્નહર્તા જે મંડળ છે તેમના તમામ યુવાનો તમે જુઓ કે છેલ્લા કેટલાય વર્ષોથી આ ગણપતિ બાપાનું આગમન વાજતે ગાજતે પશ્ચિમ વિસ્તારની અંદર કરતા હોય, એવી જ રીતે તે ગણપતિ બાપાનું આગમન થવા જઈ રહ્યું છે। પણ જેવી રીતે હું વાત કરું કે સાઈ સમર્થ ક્રીડા મંડળના માધ્યમથી દહીહંડી કાર્યક્રમ રાખવામાં આવ્યો છે, એવી જ રીતે ગણાધ્યક્ષ ઢોલ તાશાના ધૂને તમામ ગણેશ ભક્તોને નચાવવા માટે જ્યારે ગણાધ્યક્ષ આવી રહ્યું છે, ત્યારે આપ સૌને તેની અંદર આવવા માટે અમે આમંત્રણ પાઠવીએ છીએ। સાથે અક્ષય ઇવેન્ટ પણ રાખવામાં આવી છે અને આ તમામ જે આયોજન ફક્ત ને ફક્ત અમારા કૈલાશધામ વિઘ્નહર્તા એવા અમારા મિત્ર જે ઉદયભાઈ કાટે અને તેમના તમામ ગણપતિ મંડળના જે યુવાનો લઈને આવી રહ્યા છે। આવતીકાલના દિવસે ભૂલશો નહીં, સાંજે 7 વાગે ગણેશ આગમનની પ્રથમ આરતી સાથે શરૂઆત ઇલોરા પાર્કથી કરવામાં આવશે અને 10 થી 11 વાગ્યાની વચ્ચે દહીહંડી કાર્યક્રમ જૈન મંદિર ખાતે રાખવામાં આવ્યો છે। તો ચોક્કસથી આવતીકાલે કૈલાશધામ વિઘ્નહર્તા ગણપતિ મંડળમાં આપ સૌને પધારવા માટે ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ।